મિત્રો ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણો પહેલો પ્રશ્ન છે કે હાલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોને ચૂંટવામાં આવ્યા છે? તો અહીં સાચો જવાબ રહેશે નીતિન નવીન નામના વ્યક્તિને હાલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે। તેઓ જેપી નડ્ડાનું સ્થાન લેશે। 2026 સુધી જેપી નડ્ડાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનું પદ સંભાળ્યું હતું। હાલ હવે નીતિન નવીન જેઓ 45 વર્ષની ઉંમર ધરાવે છે। તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવેલ છે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે યુએઈના રાષ્ટ્રપતિ જેનું નામ છે શેખ મોહમ્મદ બિન ઝાયદ। તેઓ યુએઈના રાષ્ટ્રપતિ છે અને હાલ ભારતની મુલાકાતે આવેલા છે। સોમવારના રોજ માનનીય પ્રધાનમંત્રી તેમને પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર રિસીવ કરવા ગયેલા હતા। કયા દેશની મદદથી ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અને મેન્ટેનન્સ રિસર્ચ સેન્ટર બનશે? તો મિત્રો યુએઈના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે છે અને આ બધા કરારો થયા છે। તેમાં આપણે કરાર છે કે ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અને મેન્ટેનન્સ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવે। તો યુએની મદદથી એરપોર્ટ અને રિસર્ચ સેન્ટર બનશે ધોલેરામાં। યુએની સૌથી મોટી બેંકની ઓફિસ ગુજરાતમાં ક્યાં શરૂ થશે? તો મિત્રો અહીં સાચો જવાબ રહેશે ગુજરાતમાં આવેલું ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટીમાં યુએની સૌથી મોટી બેંક, મિત્રો આ સૌથી મોટી બેંકનું નામ છે FAB, જેનું પૂરું નામ છે ફર્સ્ટ અબુધાબી બેંક, જે યુએની સૌથી મોટી બેંક તરીકે પ્રચલિત છે। તેની ઓફિસ ગિફ્ટ સિટીમાં ઓપન થશે। મિત્રો જો આપને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો દિવસે ને દિવસે આપણી ચેનલ મોટી થશે અને હું આપને પૂરી ડિટેલમાં અને બીજા કન્ટેન્ટ આપને હું રજૂ કરી શકું। પીએમ નરેન્દ્ર મોદીએ આસામમાં કેટલા કરોડના ખર્ચે કાઝીરંગા એલિવેટેડ કોરિડોરનું શિલાન્યાસ કર્યું? મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે કે 6,950 કરોડના ખર્ચે આસામમાં કાઝીરંગા એલિવેટેડ કોરિડોરનો શિલાન્યાસ કર્યું। મિત્રો આ એલિવેટેડ કોરિડોર એટલા માટે બનાવવામાં આવે છે કે કોઈ પણ જંગલ વિસ્તારમાંથી કોઈ પણ વાહન દ્વારા પ્રાણીઓને નુકસાન ન થાય તથા વાહન પણ નીકળી જાય અને પ્રાણીઓ પોતાના રસ્તે આગળ વધી શકે તે માટે આ એલિવેટેડ કોરિડોરની રચના કરવામાં આવે છે। મિત્રો અહીંયા આ કુલ કોરિડોરની લંબાઈ છે 86 કિલોમીટર તથા તે 86માંથી 35 કિલોમીટર જે કાઝીરંગા નેશનલ પાર્કમાંથી પસાર થશે તો તેને વાઇલ્ડ લાઈફ કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આસામની વાત કરીએ તો તેના સીએમ છે પેમા ખાંડુ, જે આ શિલાન્યાસના સમયે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ કાઝીરંગા નેશનલ પાર્કની વાત કરીએ તો તે સુપ્રસિદ્ધ છે પૂરા વિશ્વમાં એક સિંગી ગેંડા માટે। તથા કાઝીરંગા નેશનલ પાર્કને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે 1985માં બિરુદ આપવામાં આવ્યું હતું। દેશની પ્રથમ કબડ્ડી ચેમ્પિયન લીગ ક્યાં યોજાશે? મિત્રો દેશમાં સૌ પ્રથમ વખત કબડ્ડીની ચેમ્પિયન લીગ યોજાવા જઈ રહી છે। તેનું આયોજન હરિયાણા ખાતે કરવામાં આવશે। મિત્રો હરિયાણાની રાયમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે આ ચેમ્પિયન લીગનું આયોજન કરવામાં આવશે। મિત્રો અહીં આપણે વાત કરીએ તો સ્પોર્ટ્સના
ખેલ મંત્રી ભારતના છે મનસુખભાઈ માંડવિયા તથા હરિયાણાના સીએમ પર હાલ બિરાજમાન છે નાયબ સિંહ. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો ગુજરાતમાં રાજ્ય કક્ષાના 77મા ગણતંત્ર દિવસની ઉજવણી ક્યાં થશે? તો મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે કે વાવ થરાદ ખાતે રાજ્ય કક્ષાના 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યાં આપણા મુખ્યમંત્રી ધ્વજવંદન કરશે. મિત્રો વાવ થરાદ વિશે વાત કરીએ તો તે ગુજરાતનો 34મો જિલ્લો બનાવવામાં આવ્યો છે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તથા તેની સ્થાપના 1 જાન્યુઆરી 2025ના રોજ થઈ હતી અને બનાસકાંઠામાંથી તેને અલગ કરવામાં આવ્યો હતો. મિત્રો વાવ થરાદમાં કુલ 8 તાલુકા આવેલા છે. મિત્રો ઘુવડની ગણતરી કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? મિત્રો હાલમાં જ ઘુવડની ગણતરી કરતું એક રાજ્ય શરૂ કરવામાં આવશે. તે રાજ્ય છે પશ્ચિમ બંગાળમાં સૌપ્રથમ ઘુવડની ગણતરી કરવામાં આવશે. તો આપણો સાચો જવાબ રહેશે પશ્ચિમ બંગાળ. મિત્રો પશ્ચિમ બંગાળમાં એક સંસ્થા છે જેનું નામ છે બર્ડ વોચર્સ સોસાયટી. તો આ સંસ્થા દ્વારા રાજ્યમાં જેટલા પણ ઘુવડ છે તેની ગણતરી કરવામાં આવશે. મિત્રો પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં હાલ સીએમ પદ પર બિરાજમાન છે મમતા બેનર્જી અને હાલ ટૂંક સમયમાં જ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થવા જઈ રહી છે. તાજેતરમાં પ્રમોદ ભગત અને સુકાંત કદમે કઈ રમત માટે ગોલ્ડ મેડલ જીત્યો? તો અહીં આપણો સાચો જવાબ રહેશે પેરા બેડમિન્ટન રમત માટે તેમને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઇવેન્ટ ઇજિપ્તમાં આયોજિત થઈ હતી. IMF અનુસાર 2026-27માં ભારતનો ગ્રોથ અંદાજિત કેટલો રહેશે? તો મિત્રો આપણે એક ભારતીય હોવાના નાતે એક ગર્વ લેવાની વાત છે કે ભારતનો ગ્રોથ 2026-27માં 6.4% જેવો IMFએ અનુમાન લગાવ્યું છે. મિત્રો હાલ 2025માં IMFએ ભારતનો ગ્રોથ 7.3% નો અંદાજો આપ્યો હતો. મિત્રો IMF વિશે જણાવી દઉં કે IMFનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. મિત્રો હાલ IMFમાં 191 દેશ જોડાયેલા છે અને IMFની સ્થાપના 1944માં થઈ હતી જ્યારે યુએનની સ્થાપના થઈ ત્યારે. મિત્રો અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.